આરોહી પટેલ અને આરજવ ત્રિવેદીની આવનારી ફિલ્મ ઉડન શોનું ટીઝર આવ્યું છે. 6 સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મ સિનેમાઘરમાં આવવાની છે. આ ફિલ્મનું પોસ્ટર આવ્યું ને ત્યારે મને એમ થતું હતું કે આરજવ ત્રિવેદી અને આરોહી પટેલની જોડીમાં તો કેમ સેટિંગ થાય. ટીઝર ઉપરથી લાગે છે કે નહીં, આ જે જોડી છે, આ બે કેમેસ્ટ્રી જે છે એ ફિલ્મમાં ઇમ્પ્રેસ તો કરશે જ. એટલે કાસ્ટિંગ જોઈએ તો સારું થયું છે, પરફેક્ટ થયું છે એમ કહી શકાય એવું છે. ટીઝરમાં અત્યારે થોડીક જ સેકન્ડ માટે બંનેની જે કેમેસ્ટ્રી છે જોવા મળે છે. 3 થી 4 ડાયલોગ ટીઝરમાં છે, પણ કેમેસ્ટ્રી બંનેની પરફેક્ટ લાગે છે. ત્યારે તો ટીઝર છે ને ટેકનિકલી બહુ જબરજસ્ત છે. ટેકનિકલી જો આમાં જોઈએ ને તો પ્રોડક્શન વેલ્યુ પણ અત્યારે ફિલ્મની જબરજસ્ત લાગે છે. મ્યુઝિક 2 થી 3 કડીઓ આપણને BGMમાં સંભળાય છે, એના પરથી એવું લાગે છે કે ફિલ્મનું જે મ્યુઝિક છે ને એ પણ જબરજસ્ત છે. ટીઝર કટ પણ સારું એવું થયું છે. નથી કાંઈ કીધું છતાં ઘણું બધું કહી દીધું છે એવું કહી શકાય એવું છે. જો ગુજરાતી ફિલ્મમાં છે ને સંબંધોને રિલેટેડ ઘણી ફિલ્મો આવે છે અને એમાં રેશિયો 50%નો છે. અમુક ફિલ્મો જોરદાર ચાલી પણ જાય છે અને અમુક ફિલ્મો જે છે એ ઊંધે માથે પડે છે. હમણાં જ લેટેસ્ટ રિલીઝની વાત કરીએ આપણે, વાર તહેવાર આવી હતી, એ પણ એક સંબંધ રિલેટેડ જ હતી. એમાં જે છોકરો અને છોકરી છે એ સંબંધમાં નથી માનતા, પણ એના બંનેના માતા પિતાઓ ગમે એમ કરીને બંનેને સમજાવે છે અને પછી જે ફિલ્મમાં તમે જોયું જ હશે. પણ એ ફિલ્મ ન ચાલી અને આની પહેલાં પણ બીજી ઘણી બધી ફિલ્મો આવી હતી. આ ફિલ્મ પણ એક એવી જ છે. બંનેના મેરેજ થઈ ગયા છે. આમાં મિસ્ટીરિયસ મેરેજ છે ને એવું કહી શકાય. મેરેજ થઈ ગયા છે, પણ કેમેરા સામે જ્યારે એ લોકો પોતાના લગ્ન જીવન વિશે વાત કરે છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક અચકાય છે. એ તો પહેલો શોટ તમે આરોહીનો જ્યારે પહેલો ડાયલોગ તમે સાંભળો ત્યાં જ ખબર પડી જાય છે કે કેમેરા સામે જ ફક્ત સારું બોલે છે, પણ અંદર એના લગ્ન જીવનમાં કેટલી મુશ્કેલીઓ છે, કઈ રીતનું જીવન પસાર થઈ રહ્યું છે, એ બધું જ આપણને પહેલા શોટમાં, ટીઝરના પહેલા શોટમાં જ ખબર પડી જાય છે. એટલે શું છે આનો ઉકેલ, શું છે, કઈ રીતે લગ્ન જીવન, એ બધું સંદેશો જે મેસેજ છે એ કંઈક ને કંઈક પબ્લિકને મળશે ફિલ્મના થ્રુ એવું મને લાગે છે. દેવન ભોજાણીની એક્ટિંગની તમને વાત કરું તો તમે યમરાજ કોલિંગ જોઈ છે, વેબ સિરીઝ શમા મૂવી પર છે. હવે એ વ્યક્તિ ક્યાં હદ સુધી તમને ઇમોશન કરી શકે છે એ વેબ સિરીઝ તમને બતાવશે. કોમેડીમાં તો દેવન ભોજાણીને આપણે જોયેલા જ છે. કોમેડી તો એ કયા લેવલની કરે છે બધાને ખબર છે, પણ ઇમોશન કયા લેવલ સુધી કરી શકે છે ને એ તમારે જોવું હોય ને તો યમરાજ કોલિંગ વેબ સિરીઝ જોઈ લેજો. અને આમાં પણ એના જે 1 થી 2 ડાયલોગ છે આમાં કામ પણ દેવન ભોજાણીનું કોમેડીનું પણ હશે અને ઇમોશનનું પણ હશે. એટલે ઇન શોર્ટ આ વાત કરીએ ને તો એક ફેમિલી ડ્રામા છે જેમાં તમને કોમેડી પ્લસ ઇમોશન એ બધું જોવા મળશે. એટલે અત્યારે ટીઝર પરફેક્ટ લાગી રહ્યું છે ટેકનિકલી પણ, અને ઇમોશન પણ છે ફિલ્મમાં એવું લાગી રહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક સારો મેસેજ પણ આપશે ફિલ્મ આપણને એવું લાગી રહ્યું છે. ટ્રેલર હવે આ મહિનાના અંતમાં લગભગ આવવું જોઈએ, કારણ કે પહેલા જ વીકમાં સપ્ટેમ્બરમાં ફિલ્મ આવી જાય છે, તો આ મહિનાના અંત સુધીમાં ફિલ્મનું ટ્રેલર આવી જશે. ટીઝર જોતા તો અત્યારે થોડું ઇમ્પ્રેસ થાવ છું હું. તમને ટીઝર કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.